ઓલી બાજુ જો ખળવાવી દીધું હે એટલા બધા વવાઈ ગયા ધ્રોકળ રેડી છે ને વાઢની કંઈક આવી છે જોઈ આવી જવાર હોય એ વાવવાની હોય એક ટ્રેક્ટર વાવ આવી રીતના કોટા ફૂટી ગયા અહીંયા ઉગી ગયું જો કે બધી ખર્જા અહીંયા હે બધા હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને આજે છે ને અમારે શું કહેવાય કે જવાર વાવવાનો બીજો દિવસે જો કે તો બોલાતું નથી મારથી જવાર વાવવાનો બીજો દિવસે એમાં કાલે છે ને 2 કેરા અમારા પપ્પા વાવી લીધા હતા આજે એટલું બધું વવાઈ ગયું આજે આ કેરા અમારા પપ્પા વાવે હવે એટલા કેરા બાકી રહ્યા છે ઓલી બાજુ જો ખળવાવી દીધું હે એટલા બધા વવાઈ ગયા ધ્રોકળ છે એમાં જ વાવ્યા છે 1 2 3 4 કેરા બાકી છે 4 કેરા વાવવાના છે હવે જોઈએ હવે વવાઈ જાય કે શું થાય આજનો દીમાં તો વાવી જ દેવા કારણ કે 2 કેરા બાકી રાખવા છે કારણ 2 કેરા તો વાવી દેવા બપોર થાય તો 2 કેરા કમ્પ્લીટ કરી દેવા બપોર પછી 2 કેરા કમ્પ્લીટ કરી દેવા તો વરગ ગયા કાવ થાય હાલો ગોડવા મને એટલે ગોડાય એમ તો બરોબર છે નહીં પણ જોઈએ અવાજ આવે કે ના આવે આવતો જ હોય ને બસ એટલું ગોડીએ એટલે આ બાજુ લેવું જોઈએ રેડી હવે મારી પાછળ પાછળ નાખતા ના આવતા બધું ત્રિકમ છે ને લાગી જાય હું છે ને થોડુંક આગળ ગોડી લઉં ને પછી હા આ મટી જાવ એટલે અહીંથી આ સીધું દેખાય આ બાજુ લેવું છે ને ધ્રોકડમાં ગોડું કઈ હેલું છે કે આમાં તો નથી વાંધો આવે ઓછી છે ધ્રોકડ લીટો ત્રાહો થાય નહીં નાખી દે એટલી ઓલી બુરી દીધો તો ના પાછી બુરી જો હાલો નહીં હટે હોય ઘડીક પોરો ખાવ પોરો ખાઈ લીજો હા બપોર 2 કેરા વાવી લેવા હા ઓલો કેરો સાપે કરવો જો એ ઓલો હા અહીંયા જો અહીંયા બહુ કઠણ છે ધૂળ હતી કાઢી નથી ને એટલે આ એક આરે હું પુગાડ લઉં પછી તમે પુગાડજો ચાલો હવે આમ ઓલી બાજુ હટી જાવ એટલે સરખી સીધી લાઈન થાય આમાં જાવ કે ત્રાહી ત્રાહી જઈશ કેટલી લાઈન થઈ આ ત્રીજી થઈ ને હા એટલી થઈ જાય થઈ જાય નહીં વાંધો આ થોડું ગોડવામાં થોડુંક ઓલું થાય છે ચારો ગોડી લેવા આ હુકાઈ ગયું ને એટલે તો કહેતી હતી કે હુકાઈ જાય ને પછી બહુ નથી સુકાણું ભીનું પડે પાણી નથી કાઢવું પાણી વગર જવાર ઉગી જાય તો પાણી વગર ની જવાર ઉગી જાય મારે ના પડે પાણી કાઢવું પાણી નથી કાઢવું પાણી વિના જવાર ઉગી જાય ગોડવામાં આમાં આપણે ધૂળ કાઢી લીધી ને ઓય બાપા રે પાછા અહીંયા જો બહુ પાણી આવી ગયું એ લોંદા ઉપડે હાલો રેડી
હવે એટલું તમે ગોળી લીજો. હો થકાઈ ગયું ભાઈ, એટલું ગોળી લીધું ને. 3 આવ્યું આવી, હજી 1 2 ને 3 કે 4 એવું થાય. પછી પારી આખી ગોડવાની છે. આ દુખે હો ભાઈ બહુ ગોડી તો વાંધો નથી આવતો. શિયાર ક્યારે રહ્યા ને ક્યારો 2 ઓલા છે ચોખા કરવાના છે, મોટો ક્યારો છે. હાલો કરી લઈએ. હાલો જો મારા પપ્પા આવે છે ને ગોડી નાખ્યું છે, અને જવાર છે ને વાઢની કંઈક આવી છે. જોઈ આવી જવાર હોય એ વાવવાની હોય. એક ટ્રેક્ટર વાવતા હોય પણ અમારે ત્યાં છે ને ધ્રોકડ ને બહુ જ છે ને, એટલે ટ્રેક્ટર તો મેળ આવે એમ છે નહીં, કારણ કે ટ્રેક્ટર વાળવા કોઈ આવે એમ જ નથી. એટલે અમારે જો હાથેથી ગોડી પછી વાવવું પડે. જે કે આ થોડી નાખ્યા તો ઉગી જાય ઘાય અને વાઢે સારો આવે આમ, એટલે વાંધો ના આવે. હું ઘડીએ આપણે વાવવું ના પડે, ખેડી નાખી દઈએ ફટાફટ. જે કે મારા પપ્પા ગોડીને વયા ગયા છે ગાયને નીણ કરવા, આપણે હે ને ખાલી વાવવાનું જ છે. 2-3 એરું મેં કરી, 2-3 એરું મારા પપ્પા કરશે તો થઈ જાય. ને કાલે તો જો કે બપોર પછી નતો મેળ આવ્યો, આવવાનો જ થઈ જાય એટલે રેડી. 3 ક્યારા રહે આના વિનાના. વાવવું તો હેલું છે પણ ગોડું બહુ અઘરું છે, ધ્રોકડ છે ને એટલે બહુ. હવે ઉગે પછી ખબર પડે કેવીક નીકળશે આમાં. આવી રીતના કંઈક બસ ધૂળ નાખી દેવાની એટલે રેડી. કંઈ કાંઈ ના કરવું પડે. વાહ સુધી એટલું હે ને એ પૂરું કરી દઈએ, પછી પોરો ખાઈ લઈએ આપણે. થકાઈ ગયું ભાઈ. હવે ઘરનું છે એટલે વાંધો ના આવે. મન થાય તો એ તારે બેસી જાય, મન થાય તો કામ કરીએ. કોઈને જો દયા આવતી હોય તો ટ્રેક્ટર લઈને આવી જાઓ ભાઈ, કારણ કે આ ધ્રોકડમાં તો પુગાઈ ગયું. પાછળ ધ્રોકડ છે એમાં પુગાઈ એમ જ નથી, બહુ જ છે ધ્રોકડ. એમ તો આમાં હે ને આપણે ગોડીએ ને એટલે ઘાય કે વવાઈ જઈશ, વાંધો નથી આવે એમ. અમારું જો આવું કંઈક છે ભાઈ વાવવાનું. તમે કેવી રીતના વાવો એ કમેન્ટ કરજો. વીણવો જ જો હતી ધ્રોક. હાલો જો બપોરનો 1 વાગી ગયો હે, અમારે જવું છે ઘેરે બપોરા કરવા. જો આ એટલું બધું કમ્પ્લીટ વવાઈ ગયું છે, અને હવે 1 ક્યારો બાકી રહ્યો. 2 ક્યારા હા, 1 આ 1 2 2 એટલે 2 ક્યારા બાકી આવે. આ 2 ક્યારા બાકી છે હવે. અને આમાં જો કોટા ફૂટી ગયા છે, જો આવી રીતના કોટા ફૂટી ગયા છે. અહીંયા ઉગી ગયું જો કે બધું ખડજા અહીંયા છે, બધામાં જો આડાવાળા બધા કોટા ફૂટી ગયા. આ બાજુ હે, ઓલી બાજુ હે, અહીંયા કોટો નીકળવાનો છે. અહીંયા જો નીકળી ગયા, બધું ખડ લાગી ગયું. વાંધો નહીં આવે, દાંતડા જાય પેડાસ. અને હવે જવું છે ઘેરે. ચલો ઘેરે જઈને બપોરા કરી આવીએ. હાલો ખાઈ પીને પાછા વાડે પૂગી ગયા છે. જોકે થોડુંક હવે વાવવાનું બાકી છે, એ વવાઈ જાય ને તો પછી ઉપાધિની, કારણ કે છે ને વાવવાનું તો વાવેતર ભેગું થાય ને તો જ સરખું ભેગું ઉગે. તો હવે જો 2 ક્યારા બાકી રહ્યા એ છે ને પેલા વાવી લે તો ઉપાધિની. લાઈનનું સરખું તો કર્યું પણ જો પાણી વારીએ તો ખબર પડે અહીં, એટલે તો બૂર નાખીશ. પાછા વર્ગી જઈએ.
એક જ ક્યારો રહ્યો હોય, જો કે એક ક્યારો હે ને અમે વાવતા હતા ને એટલે પોતાની વિડીયો તો લીધો, બહુ જ તડકો હતો ને તો સરખો આવતો નહોતો ને કોઈ ફોન પકડે એમ નહોતું, કારણ કે હું મારા પપ્પા કામ કરીએ હે એટલે ફોન કે રે એમ નહોતો. અટાણે જો આમાં રાખી દીધો હે અને હવે જો ચાલુ કરી દીધો. હવે આ એક જ ક્યારો છે, એક ક્યારો હોવાઈ જાય એટલે રેડી. તો મારા પપ્પા ગોડે પછી પાછું મારો વારો ગોડવાનો, એમ કરી અને બધી વાવવાનું છે. વાવવા માંડીએ વહેલું તો મારા પપ્પા ગોડે ને તો એને હારો હાર પૂગી જાવ ફટાફટ. હે વિડીયો ચાલુ કર્યો. મારા પપ્પા પૂછે કે એકલી એકલી કીની હારે વાતું કરસ? ના, ફોનમાં વાતું ન કરવાની હોય, કામ કરવાનું હોય. વાહ સુધી તમે પુગાડી આવો, દાટી દો. જોકે 5 વાગી ગયા છે એટલે ટાઈમ ઓછો છે આપણી પાસે. હજી 1-2 વિડીયો લેવાના બાકી છે, વાવવાનું બાકી છે, તો ફટાફટી વાવી લઈએ. જો આવી રીતના કંઈક જવારે વાવી જાય અને જો બહુ ધ્રોકડ હોય ને તો કેટલી મહેનત થાય ને તમે જોવો જ છો. અમને 2 દી થયા કે કાવ કરીએ સમય, પાછું અહીંથી ગોડીને વાવવું પડે. તો પરવાની જવારામાં થોડી થોડી હે ને ઓલી કોને ક્યારામાં રાખી દીધી, તો એટલી ઓછી વાવવી અને ઉગે તો જો કે પરવા મારા મમ્મી કહેતા હતા કે તમે વાવ્યું ને અડધું ઉગ્યું ને અડધું નહોતું ઉગ્યું. આજે જોઈ લઉં કે કેવું ઉગે કેવું નથી ઉગતું, કારણ કે મારા પપ્પા ઓછું નાખતા હતા, હું અમે વધારે નાખતી જવાર. વાઢની જવાર રહી એટલે બહુ નાખવી ના પડે, પણ હવે જે થાય જ જોયું જાય તો ફટાફટી વાવી દઈએ. હવે આપણે ગોડવા માંડીએ, પેલું ગોડાઈ ગયું. હા, અહીંયા જ ગોડવાનું છે ને. આ એક આયર તો વાવી દીધી ને આપણે. હા, ફટાફટ પુગાડ દો. થોડીક વાર તો લાગશે, તો ફટાફટ પુગાડ દઈએ. અહીંથી ત્રાહી આયરું થાય ને જવા દેવું. ત્રાહી આયરું થાય ને અહીંથી આમ જવા દેવું. હા, ફટાફટ હોવાઈ જાય તો પછી ઉપાધિ. અહીંયા ઓછી વાયરું આવી છે, ઓલી બાજુ વધારે આવી છે. ઓ બાપા, થકાઈ ગયું. માથે અહીં સુધી ત્રિકા માકી લઈ હતા. હજી તો આરી ક્યાંય સુધી પડી. આ વાવવાનું બાકી લાગે. આ ભૂલાઈ ગયો, ભૂલાઈ ગયું જો. કેટલી કાયરું હોય, નાખી દો. 2 માં નાખી દો. રેડી. આ 2 એરો પૂરી કરી દો. હું પોરો ખાઈને પછી પાછું વાગી ગયા હે ને 6 વાગી ગયા હે ને અમારે કામ પૂરું થઈ ગયું છે ફાઇનલી. જો અહીંયા હે ને એક મોટો કેરો હતો એ વવાઈ ગયો છે. તમે જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10 11
12 ક્યારા હે કદાચ, જોકે હજી સુધી ગણ્યા નથી। એક તો મોટો કરને એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ક્યારા થયા હે। ફાઇનલી 12 ક્યારા વાવી દીધા હે જવારના। તમે જોઈ લો કે પેલા કેવી રીતના હતું અને અટાણે જો કેવી રીતના રહ્યું છે। હજુ કે એક પારી બાંધવાની બાકી છે, એ બાંધી લેવાની છે। અને જો આવી રીતના કંઈક જવાર વવાઈ ગઈ છે અને મને તો એમ હતું કે આજ વવાઈ ચાહે કે નહીં વવાય, પણ ફાઇનલી આજ વવાઈ ગયું છે એટલે ઉપાધિ નથી ભાઈ, એટલું વવાઈ ગયું છે ને। હવે છે ને કાલ કંઈક નવા જૂનું કરીશું। આમાં જો કે પારીઓને બાંધવાની છે, પણ કાલની વાત કાલે, આજ એટલું થઈ ગયું છે એટલે રેડી ભાઈ, કારણ કે એ જ ઉપાધિ હતી વાવવાની। તો ફાઇનલી ભાઈ 2 દીમાં જવાર વાવી દીધી હમ બે પપ્પા દીકરી થઈ। તો જવાર કમ્પ્લીટ વાવી ગઈ છે, તમે જોઈ લો આવી રીતના કંઈક જો ખડે વવાઈ ગયું છે। આ વવાઈ ગયું છે અહીંયા, ઓલી બાજુ ખડ છે। હાલો જવાર કમ્પ્લીટ વવાઈ ગઈ છે। તો વિડીયો તમને અમારો કેવો લાગ્યો જવાર વાવવાનો, કારણ કે ત્યાં સુધી ઘણા બધા વિડીયો જોઈએ છે ખેતરના, પણ આ અમારા પપ્પાની ઘરે મેં મારા પપ્પાના ખેતરમાં છે ને આમ કામ કર્યું છે આવી રીતના, વિડીયો આવી રીતના લીધો છે। અને જવાર તો જો કે એમ વરસદાડે વાવતા જ હોય, પણ આજ છે ને મેં આખો વિડીયો લીધો છે કે અમે જવાર કેવી રીતના વાવીએ ને એ જ। અને જો કે આ ધ્રોકડ હતી એટલે એમાં ગોડવામાં થોડીક મહેનત તો લાગી, પણ કંઈ વાંધો નહીં ભાઈ, ભેગું થઈ ગયું છે। તો તમને વિડીયો અમારો જવાર વાવવાનો કેવો લાગ્યો, જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે બાય બાય।